એક વેપારી તો બિચારાને ધંધામાં ખોટ મંડી આવે તો એનો જે મેન વેપારી હતો એને ત્યાં આવ્યો એક દી આવીને કીધું ધંધો કેમ ઘટતો જાય છે જેઓના ભગવાનનું ભજન કરીને આમાં એ કેમ મુક્તિ જોતી હોય તો કૃષ્ણ પાસે જવાય અને ધંધો કરવો હોય તો દુર્ગાજી પાસે જવાય. વાત સાચી છે એ કહેતા ભગવાન કૃષ્ણના વિગ્રહ લીધા મૂકી દીધા માળીએ દુર્ગાજીને બહેરાન પછી તો એને ધૂપ કરે દીપ કરે. એક દી જોયું કે દુર્ગાજીને અગરબત્તી કરે એનો ધુમાડો ઓલા કૃષ્ણ જે માળિયામાં હતા ન્યા જાય છે અને આનો મગજ ગયો ઈ કે કર્યું કાંઈ નથી મારી હાટો મફતમાં ગંધ લેવી છે જૈન ભગવાનના નાકમાં રૂ લગાડી દીધું કોઈ અને જેવું નાકમાં રૂ નાખ્યું ભગવાન પ્રગટ ઓલો કે આરતી કરી કરીને મરી ગયો મંગળા આરતી કરી કરીને ત્યારે આવ્યા નહીં અને નાકમાં રૂ નાખ્યું તો આવ્યા ત્યારે ભગવાન કહે છે અત્યાર સુધી તું મને મૂર્તિ માનતો હતો આજ તને એમ લાગ્યું કે હું સાક્ષાત ભગવાન છું કેમ કે ધુમાડો લઉં છું. આ ભાવ જ્યારે વિગ્રહમાં આવે છે થાતું નથી પછી જોવો કમાલ આ ભક્તિનો આનંદ જોવો.